ગુજરાતમાં મુસ્લિમ સમાજના લઘુમતી સમુદાયના લોકો માટે સતત કામ કરતું સંગઠન એટલે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંડા મહાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિયાઝભાઈ શેખની આગેવાનીમાં ભરૂચ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લઘુમતી સમાજને લગતા પ્રશ્નો અને રાજ્ય સરકાર દ્વારા જે લાભો આપવામાં આવે છે એની જાણકારી તેમજ અનેક સહાયો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં મક્કમ ધ્યેય સાથે ભરૂચ જિલ્લાની ટીમ બનાવાઈ તેમજ જંબુસર બાયપાસ ચોકડી પર આવેલ ગની પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ જિલ્લા કાર્યાલય ચાલુ કરવામાં આવ્યું। સાથે આવનાર 15મી ઓગસ્ટ હોવાથી ભારતના તિરંગા સાથે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી, જેમાં ભરૂચથી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે સાજિદભાઈ દિવાનની નિમણૂક કરવામાં આવી અને ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે સોહેલભાઈ મંસૂરીની નિમણૂક કરાઈ છે અને અન્ય હોદ્દેદારો જેમાં જિલ્લા ઉપપ્રમુખ સરફરાઝ ભટ્ટી, જિલ્લા મહામંત્રી ફારૂકભાઈ દિવાન અને યુનુસભાઈ મંસૂરી, ભરૂચ તાલુકા પ્રમુખ સાદિકભાઈ દિવાન અને ભરૂચ તાલુકા ઉપપ્રમુખ મુબારકભાઈ દિવાન તથા વાગરા તાલુકા પ્રમુખ યાસીનભાઈ દિવાન અને વાગરા તાલુકા ઉપપ્રમુખ તરીકે અનીસ દિવાન તથા આમોદ તાલુકા પ્રમુખ તરીકે સોયબભાઈ કાજી તેમજ ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય તરીકે ઇલિયાસભાઈ મંસૂરી, જાકીરભાઈ દિવાન, અફઝલ દિવાન તથા ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સલમાન દિવાન અને સાકિર દિવાનની નિમણૂક કરવામાં આવી છે। સાથે આવનાર સમયમાં ભરૂચ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને મોટું બનાવવાના નિર્ધાર સાથે તમામ હોદ્દેદારો લોકો સુધી પોતાનું કાર્ય કરવા પોતાની તૈયારી બતાવી છે અને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલભાઈ કામથી દ્વારા પણ સાથ સહકાર આપવા સાથે શુભકામનાઓ પાઠવી હતી।